મેડમના કિલોમીટર પૂરા થઈ ગયા. સાચી વાત છે ને? તો કિલોમીટર પૂરા. અહીંયા કેવો હે હરિયાળી વાળો મસ્ત મજાનું લોકેશન અને મસ્ત મજાનું કાંઈ ઘટે નહીં એવું નહીં. આ સામેનો જે દેખાય છે એ ડેમ છે. કયો ડેમ છે? હિરણ ડેમ કે હિરણ ડેમ 2. હિરણ ડેમ 2. હિરણ ડેમ 2. અહીંયાથી શોર્ટકટ છે ને, અહીંયાથી સીધે સીધું જઈને ત્યાં રોડ છે, ત્યાંથી સીધે સીધું આમ જઈ શકાય છે. આપણે તો શોર્ટકટ લેવાય એમ નથી. નહીં, અહીંની હરિયાળી બહુ મસ્ત છે ભાઈ. કેમ કંઈ ઘટે નહીં, ડુંગર ઉપર છે ને અત્યારે આપણે એટલે અહીંયા આવા ટાઈમે જવાય. નાઇટ ટાઈમ એમ ને? મજા આવે. તો તારા કિલોમીટર પૂરા થઈ ગયા? મારા કિલોમીટર પૂરા થઈ ગયા. હે? મારા કિલોમીટર પૂરા થઈ ગયા. એવું છે. હવે આપણે નાની મોટી પ્રોબ્લેમ્સને કારણે, ઇસ્યુને કારણે આપણે હરેક વખતે મેળામાં આવીએ છીએ. અને ભાઈ મેળામાં આવીને સમથિંગ એમ કહો ને કે પીઠળાઈ માના મંદિરના દર્શન તમને પણ નથી કરાવતો અને અમે પણ નથી કરતા, આપણે દૂરથી કરીએ છીએ. પણ જો અત્યારે હાલમાં અહીંયા પીઠળાઈ માતાજીના મંદિર, ડુંગરનો મંદિરનો જવાનો રસ્તો છે, તો આપણે પ્રોબ્લેમ ઇસ્યુને કારણે હમણાં જઈ શકતા નથી. સાચી વાત છે ને? ના જવાય ને, આટલી બધી સીડી ચડીને ઉતરવું ખોટું પ્રોબ્લેમ થાય. એના કરતાં મેં કીધું એમ ભલું કરે પીઠળાઈમાં. એવું છે. આ આગળના વિડીયો આપણા ઉપરના ઘણા બધા છે નહીં? હા, આગળના બહુ બધા વિડીયો છે. ફ્રેન્ડ્સ, તમારે શું કહે પીઠળાઈમાંના દર્શન કરવા હોય તો સમથિંગ 1 વર્ષ પહેલાના બહુ બધા વિડીયો છે અમારા, તો તમે જોઈને દર્શન કરી લેજો. અને આ ઓલરેડી મેડમને એક જ ગ્લાસ શું પીધું હતું? બદામ શેક જ પીધું હતું, બીજું કંઈ ખવડાવ્યું પીવડાવ્યું નથી. પણ અત્યારે પાણીપુરીની લારી જોઈને જીદ પકડી છે. તો પાણીપુરી ખવડાવી છે કે નથી ખવડાવી, જે હોય તમે કહી દો. હવે તો ખવાય, હવે વાંધો. એટલે કેમ તે કોઈ પાસે જાણ્યું? એ જાણવાનું ન હોય ભાઈ, ડોક્ટર સાહેબ તો ના પાડ્યા રાખે. આ ડોક્ટર સાહેબ એમ કહે છે કે ના પાડ્યા રાખે. મારે શું છે ભાઈ, આપણે તો ભૂખ લાગી હોય તો ભૂખ્યાને ખવડાવવાની આપણી ફરજ આવે, એટલે હું ખવડાવું. સાચી વાત છે ને? હું પણ ડોક્ટર સાહેબને કહી દઈ કે મને મેળામાં લઈ ગયા, ભૂખ લાગી તો દઉં કરું તો ખાઈ લેતી. એવું છે. તો ભાઈ આપણે તો ખાલી જસ્ટ ભૂખ લાગી છે એની હેલ્પ કરી છો, આપણે ખવડાવી નથી. આ તમારી સામે જ છે. જે પણ વાંધો નહીં, હું પાછી છે ને શું કે નેક્સ્ટ ટાઈમ પાછી એપોઇન્ટમેન્ટ હશે ને ડોક્ટર સાહેબની, પેલા એપોઇન્ટમેન્ટમાં જઈ આવશું, પછી આ વિડીયો અપલોડ કરીશ. એવું છે. તો ડોક્ટર સાહેબ તમારા માટે સરપ્રાઈઝ આવે છે હો, પણ તમારી પાસે અપોઇન્ટમેન્ટ લઈ પછી. અમે તમારે ક્યાં લેવું નથી ને? મોગરો લઈ આપો. એટલે કેમ, શું કે ભાઈ મમ્મી એકદમ ખોટા ને જૂઠા છે હો ભાઈ, કારણ કે મમ્મીને બધી લેવું તો પૈસા તો હોવા જોઈએ ને. મોગરો લઈ આપો. મોગરો લઈ આપું? મમ્મી મોગરો લેવો છે તો મોગરો લઈ આપો. એટલે એકબીજો હામ હામે જોઈને કંઈક દાંત કાઢો હો, કંઈક તો છે એમ. એ તો ઓલા ભાઈ ક્યારના નતા કહેતા કે મોગરો લઈ આપો, એટલે હું વિચાર કરું કે ઢોળીને મોગરાનું શું કરું, પછી કે ઈ નહીં કે હલો એવું છે. તો મમ્મી મોગરો નથી લેવો ને, હોર લેવો છે ને? ભાઈ સુરત દાદા છે ને ઓલરેડી અહીંયા આથમી ગયા છે, જો દેખાય મસ્ત મજાનો લુક છે, નજારો છે. શું છે ભાઈ, જલા મજામાં? મજા ને? સારું ને? સારું ને? તો ચલો હવે ભાગવું ને મમ્મી? હવે ભાગાય જ ને. હવે મોગરો નથી લેવો ને? મોગરો લઈ આપો. મોગરો લઈ આપું તો બોલો, નથી લેવો ને માં? એવું છે. આ જો એપલની ઘડિયાળ લઈ દઈએ. એપલની ઘડિયાળ લેવી છે તો એપલની ઘડિયાળ લઈ દઈએ. લેવી એપલની ઘડિયાળ તો બોલી આવો. કેમ જોતા થોડું એવું છે ભાઈ. જો પીઠળાઈ માનું મંદિર એક્ઝેક્ટ નજીક અહીંયાથી આવી રીતના શો થાય છે. શું કે તું? તમને ટેમ જોતા આવડે? નહીં, ટેમ ને જોતા આવડતો. આ મમ્મીનું જીવ ક્યાંક બીજે છે. શેમાં છે મમ્મીનો જીવ? અહીંયા છે ભાઈ, અહીંયા છે. કંઈક લેવું છે. શેમાં છે જીવ? તોરણ. ઓહો હો હો. તો લેવા છે તો લઈ લે. તો હાલો ઘરે જવું ને? હાલો 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 ભાઈ. મેળાનો નજીકનો વ્યૂ, યાની કે અહીંયાથી મેળો સ્ટાર્ટ થાય, આમ અંદર છે ત્યાંથી મોસ્ટ ઓફ મેળો અહીંયા છે. સાચી વાત છે ને મેડમ? મોસ્ટ ઓફ મેળો એટલો જ છે એમ. હવે આપણે મેળો પતવા આવ્યો તો હવે આપણે જઈએ ઘરે ભાગી જવું છે. હવે આ બધાય ભાગવા માંડ્યા. એવું છે. આ મમ્મીનો જીવ હજી તો અહીંયા ઓલા આ પ્લેનમાં હે. લેવું છે મમ્મી પ્લેન? પેન કે પ્લેન? ઓલું શું કહેવાય, કડાઈ ના, નોન સ્ટિક તવી. તવી તવી શેના માટે તવી લેવી છે? રોટલી કરવા માટે કે રોટલા કરવા માટે? હા, એ સાચી વાત છે ભાઈ, મમ્મીની સાચી વાત છે મેડમ. માગીને પુડલા ખાવા
મમ્મી માગવા જાય છે પુડલા અત્યારે. પુડલા માગવા જાવશો કે તવી માગવા જાવશો? તવી માંગવા જાવી પડે બેટા. એવું છે, બાજુવાળા પાસેથી એમ ને? ઓકે, હાચી વાત. ચાલો હાલો હાલો, હવે આપણે મેળાની મોજ માણતા માણતા મસ્ત મજાનો મેળો અને મેળાના માણસો. બાકી તો હવે મેળો એકદમ જો ક્લીન, અહીંયાથી એકદમ વ્યૂ પણ સારો લાગે છે અને એકદમ નેચરલ વ્યૂનો છે એમ. ફ્રેન્ડ્સ, ફાઇનલી મેળો સમાપ્ત થઈ ગયો છે ભાઈ અમારા માટે. અત્યારે મેળો ચાલુ જ છે અંદર, પણ અમે લોકો હવે મેળો સમાપ્ત કરી અને હવે નીકળ્યા છે ઘર તરફ. તો હવે ઘર તરફ જવું પડશે ને, કારણ કે જો મોસ્ટ ઓફ પબ્લિક છે ને ભાઈ મેળામાં. આજે તો બહુ પબ્લિક હતી નહીં, આજે અમે લોકો લેટ થઈ ગયા હતા. અમે સમથિંગ અહીંયા 5:30 વાગે એન્ટર થયા હતા મેળામાં, અને 5:30 એન્ટર થયા પણ પબ્લિક જે સામે મળી છે, જે ટ્રાફિક અહીંનું બહુ એટલે બહુ જબરું એમ. અત્યારે પણ એ પબ્લિક આવક જાવક બંને ચાલુ જ છે. તમારા લોકોને ક્યારે આવવું છે મેળામાં? આવી જાઓ ભાઈ, આવી જાઓ નજીકના લોકો. આ લોકો ખાટલા ને પાટલા ને બધું લઈ લઈને નીકળી પડ્યા છે. ભાઈ અત્યારે વ્લોગિંગ કરવામાં બહુ ખતરો છે. ધ્યાનથી વ્લોગિંગ કરવું જોઈએ, કારણ કે જેમ જેમ વ્લોગિંગ કરો ને એમ અહીંયા ખાટલો ને પાટલો ને બધું ભેગું છે. કેમેરામાં ધ્યાન દઈએ તો મોરે મોરો આવે. હા, મોરે મોરો આવવા દે એમ છે. હા, મમ્મીનું જીવ હજી ત્યાં કંઈક ખરીદીમાં છે. મમ્મી કંઈક ખરીદી કરી લીધી હવે કે નથી કરવી કે શું છે? હવે તમે ઘર તરફ જાઓ છો તો ઘર તરફ ધ્યાન દો, રસ્તામાં કોઈ પાડી દેશે. સાચી વાત છે ને? હા મમ્મી, રસ્તામાં કોઈ પાડી દેશે તો પછી કેમ શું કરશું તમે? બોલો, સાચી વાત છે ને ભાઈ? ભાઈ જોજો, મમ્મી એમ કહે છે વેળો વાહે રહી ગયો, પણ મમ્મીનો જીવ તો અત્યારે આજુબાજુના એન્વાયરમેન્ટમાં છે. જો આ બધું ખરીદી કરતા કરતા લેવામાં એન્વાયરમેન્ટમાં જ મેળામાં છે. સાચી વાત છે ને મેડમ? શું કે એવું છે? ભાઈ આ કૃષ્ણ ભગવાનના ફોટાનું શું છે ભાવ? 1200 રૂપિયા. ભાઈ દ્વારકાધીશના અલગ અલગ જાતના વેરાયટીના ફોટોગ્રાફ્સ અહીંયા છે. અને ભાઈ આ ફોટો તો એકદમ મસ્ત મજાના ગમી ગયા. એક આ છે, એ કપલમાં છે, આ ગૌ માતા સાથે છે, અને આ શું કહેવાય નાનપણનું રૂપ એમ. ફાઇનલી આપણે શું કહેવાય કે ટ્રાફિક વ્યવસ્થા યાની કે પાર્કિંગ વ્યવસ્થા હતી ત્યાં આપણે આપણી બ્લેક પરીને શોધવા નીકળ્યા છે. હવે બ્લેક પરી જો મળી જાય તો સારી બાબત કહેવાય, નકર તો બ્લેક પરી આપણે ગોતવી પડશે. શું કે મેડમ? આ બ્લેક એન્ડ વ્હાઇટ પરી તો સાથે છે, પણ બ્લેક પરીને આપણે શોધવી પડશે ને ભાઈ. જો આપણી બ્લેક પરી ત્યાં સામે પડી છે, જોરી વચ્ચેની. સાચી વાત છે ને? ચાલીને જઈએ. કેમ? કઈ બાજુ? હા, હવે ગાડી તો મળી ગઈ આપણી બ્લેક પરી તો. તમે લઈને આવો, અમે આમ બહાર નીકળીએ. એવું છે? આમાં બેહીને થોડું જવાય. હા, સાચી વાત. ચાલો આ તો ત્યાં ઉભા રહો તમે. હાલો ભાઈ, જો બ્લેક પરી ઓલરેડી અહીંયા છે. હવે પીઠલાઈમાંની જય બોલાવી દો. અહીંયાથી જો પીઠલાઈમાં ધજા દેખાય છે, અને મોસ્ટ ઓફ પાર્કિંગ વ્યવસ્થા છે ભાઈ. આ બધી આ ઓલ ઓવર પાર્કિંગ જ છે ભાઈ. મેળો પતી ગયો ને મેળામાંથી ભાઈ થાકી થાકીને ટ્રાફિક એકદમ ક્લિયર કરતા કરતા એકદમ મસ્ત રીતના આવી ગયા છે ચા પાણી પીવા અને માવો ખાવા. તો જો અત્યારે મમ્મી છે એ પાણી પી છે અને ચા અહીંયા બને છે. તો મમ્મી ચા પીવી કે શું કરવું? પી નાખવી ને. તો આ જો નહીં, મેળામાં તો આપણે દિવસ હતો ત્યારે ગયા હતા ને, તો અત્યારે અંધારું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું ને. તો અહીંથી ચા પી લે કાકા, માજીને ચા આપી દેજો, પી લે. અરે ભાઈ અહીંયા મેડમ તો ઓલરેડી અહીંયા આરામથી બેઠા છે. મેડમ હું કંઈ ખાવું પીવાની છે? કૂતરાનું ધ્યાન રાખીને. કેમ શું થાય? કૂતરું કોઈ કરવાનું છે? એવું છે? બીક લાગે? એનું નક્કી હોય બાપા, પછી ઇન્જેક્શન તો લેવાનું. મારે લેવા પડ્યા હતા કાં? 2. એવું છે? હું તો ઓલરેડી મહિનામાં 3 ઇન્જેક્શન તો લઉં છું, તો પાછા વધી જાય. એવું? તો ભાઈ ચલો ફ્રેન્ડ્સ, આપણે માવો ખાઈ લઈએ. મમ્મીને ચા પીવડાવો હોય તો ચા પીવડા લઈએ. અને ભાઈ આજનો વ્લોગ બહુ એટલે બહુ થોડોક લોંગ થઈ ગયો છે, તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરી દઈએ. આપણે મળીએ હવે આપણા નેક્સ્ટ વ્લોગ.